રાજકોટમાં જેતપુરમાં રો હાઉસમાંથી મગફળી જાણે કે ગાયબ થઈ ગઈ છે। ટેકાના ભાવે ખરીદેલી મગફળીની રો હાઉસમાંથી ચોરી થઈ હોવાનો દાવો છે। ગલગલિયા રેસ્ટોરન્ટ પાછળના રો હાઉસમાંથી મગફળી ચોરી થઈ ગઈ। નાફેડ દ્વારા ખરીદેલી મગફળી જુદા જુદા રો હાઉસમાંથી જેતલસર પાસેના ભાડાના રો હાઉસમાંથી વિવિધ સમયે ચોરી થઈ। અંદાજિત 1212 જેટલી મગફળીનો જથ્થો ઉઠાવી લેવાયો। ચોરી થયેલી મગફળીની કિંમત ₹1,64,956 થાય છે। મગફળી ચોરી થયેલા રો હાઉસ બહાર સીસીટીવી કેમેરા પણ નહોતા। ચોરી થયા બાદ અધિકારીઓએ રાતોરાત સીસીટીવી લગાવ્યા। પોલીસે અજાણ્યા શખ્સ સામે હવે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। सर, ये गोडाउन सेंट्रल वेयर हाउसिंग कॉरपोरेशन ने हायर किया हुआ है और इसके अंदर हमारे नेफेड ने खरीदी हुई मूंगफली रखी हुई है और 57,600 बैग थे। जब इसके अंदर प्रोक्योरमेंट में 5/12/2024 से लेके 16/12/2024 तक इसके अंदर ये रखी हुई थी मूंगफली नेफेड की। और अभी हमने कल इसका फिजिकल वेरिफिकेशन हो रहा था, उसके हमने देखा पाया कि इसके अंदर बैग कम पाए गए, तो अभी इसकी पुलिस पड़ताल कर रही है। નાફેડ દ્વારા જે સરકાર દ્વારા જે મગફળીની જે ખરીદી કરવામાં આવે છે તે જેતપુરના ગલગલિયા પાછળનું જે ગોડાઉન આવેલું છે તેમાંથી મગફળીની 1212 બોરીની જે ચોરી થઈ છે તેને લઈને હાલ કહી શકાય કે પોલીસ અને નાફેડના અધિકારીઓ છે તે હાલ પહોંચ્યા છે। આપ જોઈ શકો છો તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। જે ચોરી થઈ છે તેને લઈને આપ જોઈ શકો છો આ ગોડાઉનના દ્રશ્ય છે કે જેતપુર સિટી કહી શકાય જે જેતપુર તાલુકા પોલીસ પીઆઈ સહિતનો કાફલો છે ત્યાં અહીંયા પહોંચ્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં નાફેડના તમામ અધિકારીઓ છે ત્યાં અહીંયા પહોંચ્યા છે અને હાલ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે કે જે ચોરી થઈ છે કઈ રીતે થઈ શકાય। ત્યારે આ એના મેનેજર સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે મેનેજર એવું પણ કહી રહ્યા છે કે જે ચોરી થઈ છે ત્યારે તેને સવાલ પૂછવામાં આવ્યા કે જે કહી શકાય કે જે ચોરી થઈ છે ત્યારબાદ સીસીટીવી કેમેરા કેમ લગાડવામાં આવ્યા ત્યારે તેને એવું જણાવવામાં આવ્યું હતું કે અમને ખ્યાલ નથી, પરંતુ સીસીટીવી મારવામાં આવ્યો અને તેને ખ્યાલ ન હોય તેવો મોટો સવાલ છે। એટલે કહી શકાય કે તેને જ્યારે સવાલ પૂછવામાં આવ્યા કે જે અહીંયા જે ચોરી થઈ છે તેના સીસીટીવી બાદમાં લગાડવામાં આવ્યા છે, એટલે તમે એવું માનો છો કે નાફેડના કોઈ અધિકારીઓ કે કર્મચારીઓ આમાં સંડોવાયેલા હોય? તો પોતે પણ એવું કબૂલ કરે છે કે એવું બની શકે। એટલે ક્યાંક ને ક્યાંક તમામ અધિકારીઓ હોય કે જે એનું જે સંચાલન કરતા હોય તેની પણ સંડોવણી નીકળે તો નવાય નહીં તેવા સવાલો છે તે હાલ ઉઠવા પામ્યા છે। હાલ તો બે લોકોને છે તે અટકાયત કરવામાં આવે છે, તેની પૂછપરછ છે તે શરૂ કરવામાં આવી છે। કહી શકાય કે પૂછપરછ બાદ જ કોણ લોકો આમાં કેટલા સંડોવાયેલા છે તમામના ભાંડાફોડ છે તે થઈ શકે છે। આ કૌભાંડ કેટલા સમયથી ચાલી રહ્યું છે તેની પર તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। હરેશભાઈ, ગુજરાત ફર્સ્ટ, જેતપુર।